હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર મિરલ પટેલ, કેટરેક એન્ડ રિફ્રેક્ટિવ સર્જન, એસવીએનએમ આઈ હોસ્પિટલ. આજે આપણે ચર્ચા કરીએ કે લેસિકનું ઓપરેશન કરાવવા માટે તમે આવતા હો તો તમને જે બેઝિક ક્વેશ્ચન મૂંઝવતા હોય એના વિશે. તો પહેલું, શું હું ચશ્માના નંબર ઉતારીશ તો ક્યારેય મારે પાછા ચશ્મા નહીં પહેરવા પડે? તો આ ઓપરેશન આપણે 20 થી 40 વર્ષની ઉંમરે કરતા હોઈએ કે જ્યારે તમારે દૂરના નંબર સ્ટેબલ થઈ ગયા હોય. તો ડૉક્ટરની બરાબર તપાસ પ્રમાણે જો તમે નંબર ઉતારાયા હોય તો પાછા નંબર આવતા નથી. હા, પણ 40 વર્ષ પછી જે 45 વર્ષે બેતાળાના નંબર જે આવતા હોય છે એને પ્રેસ બાયોપિયા કહેવાય, એ પ્રમાણે તમે નજીકના નંબર પહેરવા પડતા હોય છે. અને જ્યારે તમને ભવિષ્યમાં મોતિયો આવે તો દૂરના નંબર પણ આવતા હોય છે. બીજું, જો હું લેસિકનું ઓપરેશન કરાવું તો મારે પડદામાં કંઈ પ્રોબ્લેમ તો નહીં આવી જાય ને? જે લોકોના માઇનસ નંબર હોય છે એ લોકોનો પડદો પાતળો હોય છે, એટલે લેસિક ઓપરેશન કરાવતા પહેલાં તમારો પડદો બરાબર રીતે ચેક કરવો જરૂરી છે. એ ચેક કર્યા પછી એની કોઈ ટ્રીટમેન્ટ હોય તો એ પણ કરાવવી જરૂરી છે. અને પછી તમે જો લેસિક કરાવો તો તમને કશો પણ વાંધો નથી આવતો. ઘણી વખત તમારા પડદાના પ્રોબ્લેમ પ્રમાણે ડૉક્ટરો સામેથી જ ફ્લેપલેસ સર્જરી પણ સજેસ્ટ કરતા હોય છે, એટલે કશો જ વાંધો આવતો નથી. ત્રીજું, જો ભવિષ્યમાં મને મોતિયો આવે તો આ લેસિકનું ઓપરેશન કરાવ્યું છે એને કારણે એ મોતિયાના ઓપરેશનમાં કાંઈ તકલીફ તો નહીં પડે ને? તો હું તમને જણાવી દઉં, લેસિક સર્જરી એ કીકીના ઉપરના 5મા ભાગ પર કરવામાં આવતી સર્જરી છે અને મોતિયો તો આંખની અંદર હોય છે, તો બંને વચ્ચે કોઈ કનેક્શન નથી. પણ હા, તમારા જે ડોક્યુમેન્ટ્સ હોય લેસિક સર્જરી વખતેના એ તમારે સાચવીને રાખવાના હોય છે કે જે તમારા 30-40 વર્ષ પછી મોતિયો આવે તો ત્યારે લેન્સ પાવરના કેલ્ક્યુલેશન માટે એ જરૂરી હોય છે. તો તમે એટલું ધ્યાન રાખો તો બંને વચ્ચે કોઈ વાંધો આવતો નથી.